આજે ફરીથી એ ચિંતન કરીશું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. એટલે આકાશનો જે ગુણ છે એ શબ્દ છે. તો આકાશમાં બીજા ગુણો નથી આવતા. આકાશમાં ગંધ નથી, આકાશમાં રસ નથી, આકાશમાં શબ્દ છે. પણ જ્યારે આકાશમાંથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય વાયુ, ત્યારે વાયુમાં આકાશનો શબ્દ અને પોતાનો સ્પર્શ ગુણ આવે છે. જ્યારે વાયુમાંથી તેજની ઉત્પત્તિ થાય છે વિકાર થવાથી, ત્યારે તેજમાં આકાશનો ગુણ શબ્દ છે એ પણ આવશે, વાયુનો વિશેષ ગુણ સ્પર્શ છે એ પણ આવશે, અને તેજનો વિશેષ ગુણ રૂપ છે તે પણ આવશે. તેજમાંથી જ્યારે જળનો વિશેષ ગુણ આવે છે અને વિશેષ ગુણ થાય છે, ત્યારે જળનો વિશેષ ગુણ રસ છે. એનો અર્થ કે જળમાં રસ પણ છે, જળમાં રૂપ પણ છે, જળમાં સ્પર્શ પણ છે, અને જળમાં શબ્દ પણ છે. અને જળમાંથી જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થાય છે વિકૃત થવાથી, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે, તો પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ છે. તો પૃથ્વીમાં પાંચે આ ગુણ આવશે, કારણ કે આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. તો એમાં આકાશનો ગુણ પણ આવશે, વાયુનો ગુણ સ્પર્શ પણ આવશે પૃથ્વીમાં, તેજનો વિશેષ ગુણ રૂપ પણ આવશે, જળનો વિશેષ ગુણ રસ પણ આવશે, અને પૃથ્વીનો પોતાનો ગુણ ગંધ છે એ પણ આવશે. એટલે એ જ તત્વ અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો, આ કારણ તત્વો છે, વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. કારણ કે આ પાંચેય ગુણ પૃથ્વીમાં જ હોઈ શકે, કારણ કે પૃથ્વી એ છેલ્લું તત્વ છે. એટલે પૃથ્વીમાં પાંચેય ગુણો આપણને જોવા મળે છે. આપણો આ અનુભવ છે. પૃથ્વીમાં શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે અને ગંધ છે.